વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, અને એમાં પણ આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ ખાતાઓના પ્રકાર અને એના ઉધાર જમાના નિયમો. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે વ્યક્તિ ખાતાના નિયમો, માલ મિલકત ખાતાના નિયમો એની ચર્ચા કરી હતી અને મજા આવી ગઈ હતી. એવી જ રીતે હવે એનું જે ત્રીજું છે ઉપજ ખર્ચના ખાતા, ઉપજ ખર્ચના ખાતા અને ઉપજ ખર્ચના ખાતાનો નિયમ. ઓલા બંને કરતાં ખૂબ સરળ, બહુ સહેલો નિયમ હાવ. અને ખર્ચ કોને કહેવાય ને ઉપજ કોને કહેવાય એ પણ તમે ઝડપથી ઓળખી જાઓ, તમને ખબર પડી જાય તરત જ કે આ ખર્ચ હોય ને આ ઉપજ કહેવાય. અને આ નિયમની પણ આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. બધા જ નિયમો તો જ યાદ રહે જો આપણે સતત બોલતા હોય તો, અને જે બોલેલું હોય ને એટલે મગજમાં બેસી જાય. તમને જ્યારે આ બધા નિયમો પૂરા થશે અને આપણે એની પ્રેક્ટિસ કરશું ને ત્યારે તમારે ઊંધું થશે. તમારે યાદ નહીં રાખવું પડે, તમારે ભૂલવું પડશે. તમારે એમ કહેવું પડે મારે ભૂલી જવું. નિયમ ભૂલાતો નથી અને એ નિયમ ભૂલાશે નહીં. આપણે એવા પ્રયત્ન કરશું. તો હવે શેની ચર્ચા કરશું? ઉપજ ખર્ચના ખાતા અને તેનો નિયમ. એટલે હા, પાછું જો તમે કીધું હું કોણ? નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. પાછા તમે મને યાદ કરો સાહેબ બોલું તો બોલ્યા નહીં તમે, એટલે મારે બોલવું જ પડે. ઓકે, ઉપજ ખર્ચના ખાતા અને તેના નિયમો. ઉપજ ખર્ચના ખાતા એટલે વેપારી દ્વારા ધંધો કરવામાં આવતો હોય, દિવસ દરમિયાન અસંખ્ય વ્યવહાર થતા હોય, એ અસંખ્ય વ્યવહારની અંદર ક્યાંક પૈસા ચૂકવવા પડે ને ક્યાંક પૈસા આવે. તો જ્યાં પૈસા આવતા હોય એને આવક કહેવાય, જ્યાં પૈસા જતા હોય એને જાવક કહેવાય, જેને આપણે ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એટલે એ કયા ખાતા ઓળખાય છે? ઉપજ ખર્ચના ખાતા. એની સાથે એણે એક નુકસાન શબ્દનો પણ પ્રયોગ કર્યો છે, જે આપણે આગળ સમજીએ. જે ખાતા ખર્ચ કે નુકસાન અથવા આવક કે ઉપજને લગતા હોય છે તેમને ઉપજ ખર્ચ ખાતા કહેવામાં આવે છે. જે ખાતા ખર્ચને લગતા હોય, નુકસાનને લગતા હોય, જે ખાતા ઉપજને લગતા હોય, જે ખાતા આવકને લગતા હોય તેને શું કહેવામાં આવે છે? તે ખાતાઓને ઉપજ ખર્ચના ખાતા કહેવામાં આવે છે. ધંધાના આ ખાતાઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કામગીરી કરતા હોય છે. તમને એમ થાય કે આ શબ્દ શું કહેવામાં આવ્યું છે? ધંધાના આ ખાતાઓ પોતાની કામગીરી સમગ્ર વર્ષ દરમિયાન કરતા હોય છે. એનું કારણ એ છે કે કોઈ પણ ધંધો ચલાવવા માટે તમારે સતત આવક અને સતત જાવક થતી રહેતું હોય. સતત મહેસૂલી આવક અને સતત મહેસૂલી જાવક, એના વિના કોઈ દિવસ ધંધો ચાલે નહીં. દાખલા તરીકે કોઈ વેપારી છે ને અઠવાડિયામાં એક જ વાર ગ્રાહક આવતો હોય તો એ ધંધો ચાલે નહીં. દરરોજે દરરોજ ગ્રાહકો આવવા જોઈએ, દરરોજે દરરોજનું વેચાણ થવું જોઈએ, તો જ નફો થઈ શકે. એટલા માટે આ બધા ખાતાઓ કેવો છે? વર્ષ દરમિયાન સતત એક્ટિવ હોય છે. ટૂંકમાં દરેક પ્રકારના ખર્ચ અને દરેક પ્રકારની ઉપજને લગતું, ટૂંકમાં દરેક પ્રકારના ખર્ચ અને દરેક પ્રકારની ઉપજ કે આવકને લગતું તારણ, સારાંશ એટલે ઉપજ ખર્ચનું ખાતું. એના ઝડપથી થોડાક ઉદાહરણ જોઈ લઈએ. આ ઉપજના ખાતા, આ ખર્ચના ખાતા. એમાં ઉપજના ખાતામાં મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ ભાડું, આ બધું પૈસા મળતા હોય તો એમાં ઉપાડ પર વ્યાજ ભાગીદારી પેઢીની અંદર ભાગીદાર દ્વારા જે ઉપાડ કરવામાં આવતો હોય ને એ ઉપાડ ઉપર એને વ્યાજ ચૂકવવું પડે. આ જે ઉપાડ પર જે વ્યાજ ચૂકવે ને એ શું થાય? એ પેઢી માટે ઉપજ થાય, આવક થાય, એટલા માટે ઉપાડ પર વ્યાજ. એનાથી વિરુદ્ધમાં મૂડી પર વ્યાજ. શું છે? મૂડી પર વ્યાજ. કોઈ પણ ભાગીદારી પેઢીની અંદર ધંધાના માલિક દ્વારા જે પૈસા આપવામાં આવ્યો હોય ને એને પેઢીએ એની પર વ્યાજ આપવું પડે. એટલે પેઢી માટે શું ગણાય છે? એ ખર્ચ ગણાય છે. આ બધા શેના લગતા ખાતા છે? ખર્ચના લગતા. ધર્માદા ખાતું, પગાર ખાતું, વ્યાજ ખાતું, મજૂરી ખાતું, જેટલા ખર્ચના તમે નામ લઈ શકો, સ્ટેશનરી ખર્ચ, ઓફિસ ખર્ચ, ચા પાણીનો ખર્ચ, ઝેરોક્સનો ખર્ચ, આ બધા ખાતા કેવા કહેવાય? ખર્ચના ખાતા કહેવાય. હવે આપણે શું કરવાનું છે? આ ઉપજ ખર્ચના ખાતાનો નિયમ વ્યવહારની અંદર લાગુ પડવાનો છે. એટલે સૌથી પહેલાં તો આપણે શું જોશું? આપણે સૌથી પહેલાં જોઈએ કે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ શું છે. બહુ સરળ છે. જ્યારે કોઈ વ્યવહારમાં ખર્ચ થાય કે ખોટ જાય કે નુકસાન જાય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય એ વ્યવહારની અંદર કાં શું થાય? કાં ખર્ચ થાય, કાં ખોટ જાય, અને તો એ ખાતું શું થાય છે? ઉધાર થાય.
વ્યવહાર આપેલો હોય, વ્યવહારની અંદર તમને એમ લાગે કે આ ખર્ચ છે, તમને એમ લાગે આ નુકસાન, તો એ ખાતું શું થાય? ઉધાર. અને જો વ્યવહારની અંદર આવક હોય, લાભ હોય, ઉપજ હોય, તો શું થશે? એ ખાતું જમા થશે, જેને કહેવાય છે ઉપજ ખર્ચના ખાતા. ટૂંકમાં જ્યારે ખર્ચ થાય કે ખોટ જાય ત્યારે ખર્ચ કે નુકસાનનું ખાતું ઉધાર થશે, ને જ્યારે આવક કે નફો થાય ત્યારે આવક કે નફાનું ખાતું શું થશે? જમા થશે. હવે એના ઉપરથી જેણે નિયમ બનાવ્યો છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો ને ઉપજ કે આવક ખાતે જમા કરો. ડેબિટ ધ એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ડેબિટ ધ એક્સપેન્સીસ એન્ડ લોસીસ એન્ડ ક્રેડિટ ધ ઇન્કમ્સ એન્ડ ગેઇન્સ. ડેબિટ એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ક્રેડિટ ઇન્કમ્સ એન્ડ ગેઇન્સ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો અને ઉપજ કે આવક ખાતે જમા કરો. ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો અને ઉપજ કે આવક ખાતે જમા કરો. શું કરવાનું યાદ રહી ગયું ને? આની પહેલાના નિયમ આપણે શીખાતા ત્યારે ઓછામાં ઓછી 10 વાર તમારે આ વોઇસ મેસેજ રેકોર્ડ કરવાનો છે. શું કરવાનું છે? વોઇસ મેસેજ રેકોર્ડ કરી અને ગ્રુપમાં મોકલવાનો છે, અથવા તો મને પર્સનલી તમે મોકલી શકો છો, પણ ગ્રુપમાં મોકલશો એટલે વધારે ખ્યાલ આવશે કોણ કઈ રીતે બોલે છે. વ્યક્તિ ખાતાનો નિયમ તો કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે ઉપજ કે આવક ખાતે જમા. ટૂંકમાં ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થાય અને ઉપજ કે આવક હોય તો જમા થાય. હવે તમે પાછું મને પ્રશ્ન કરશો, સાહેબ હવે કઈ રીતે કે મેસેજ કરવાનો? જો સૌથી પહેલાં કોનો વોઇસ રેકોર્ડ કરવાનો? વ્યક્તિ ખાતાનો. વ્યક્તિ ખાતાનો તમે પહેલી વાર 10 વાર બોલ્યા હશો એ નિયમ. પછી આવશે માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતાનો જ્યારે નિયમ બોલો ત્યારે વ્યક્તિ ખાતાનો 5 વાર તો રિપીટ કરવાનો જ. ત્યારે શું કરવાનો? વ્યક્તિ ખાતાનો 5 વાર અને માલ મિલકત ખાતાનો કેટલી વાર? 10 વાર. અને જ્યારે પાછો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ બોલો ત્યારે ઉપજ ખર્ચ ખાતાના નિયમની સાથે તમારે વ્યક્તિ ખાતાનો 5 વાર રિપીટ કરવાનો, માલ મિલકત ખાતાનો રિપીટ કરવાનો અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ પણ બોલવાનો. કઈ રીતે? હું તમને ડેમો આપું. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે ઉપજ કે આવક ખાતે જમા. હવે આમાં કોણ પ્રશ્ન શું કરશે ખબર છે? ઘણા એ કે સાહેબ અરે ઇંગ્લિશ બોલીએ તો બોલો, મજા આવશે, બોલાય, એમાં કાંઈ વાંધો નહીં. ડેબિટ ધ એક્સપેન્સીસ એન્ડ લોસીસ એન્ડ ક્રેડિટ ઇન્કમ્સ એન્ડ ગેઇન્સ. દાખલા તરીકે વ્યક્તિ ખાતાનો નિયમ છે ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. માલ મિલકત ખાતાનો નિયમ છે ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ડેબિટ એક્સપેન્સીસ એન્ડ લોસીસ એન્ડ ક્રેડિટ ઇન્કમ્સ એન્ડ ગેઇન્સ. બોલી શકાય અને હું વિશ્વાસ છે મને તમારી પર પૂરેપૂરો, તમે બધા બોલશો. તો હવે આપણે નિયમ કયો છે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો અને ઉપજ કે આવક ખાતે જમા કરો. હવે આ નિયમને આપણે વ્યવહારની અંદર લાગુ કેમ પડે છે એ જોતા જઈએ. મજા આવશે આમાં. આમાં બહુ સરળ વસ્તુ છે. પૈસા આવે છે કે જાય છે, ખર્ચ થાય છે કે નુકસાન છે, એ જોવાનું હોય. અહીંયા છે 8,000 પગારના ચૂકવ્યા. પગાર એ શું ગણાય? ખર્ચ ગણાય. પગાર એ શું ગણાય? ખર્ચ ગણાય. અને પગાર એ ખર્ચ, એટલે ખર્ચ ખાતે ઉધાર થશે. આ વ્યવહારમાં પગાર ખર્ચનું ખાતું હોવાથી તે ઉધાર થશે. લખ્યું છે ને 8,000 પગારના ચૂકવ્યા, પગાર એ ખર્ચ છે, તો આપણો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, એટલે પગાર ખાતે ઉધાર. રૂપિયા 2,000 કમિશનના મળ્યા, 2,000 કમિશનના મળ્યા. આપણો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે ઉપજ કે આવક ખાતે જમા. તો ઉપજ ને આવક ખાતે જમા થશે. કમિશનના મળ્યા, પૈસા આવ્યા એટલે શું થશે? આ વ્યવહારમાં કમિશન એ ઉપજ કે આવક છે એટલે કમિશન ખાતે જમા થશે. એટલે ઉપજ કે આવક ખાતે જમા થયું. નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ઉપજ કે આવક ખાતે જમા. દુકાન માલિકને ભાડાના 15,000 ચૂકવ્યા. દુકાન માલિકને ભાડાના 15,000 ચૂકવ્યા. બરોબર સમજો આ વ્યવહાર. દુકાન માલિકને ભાડાના, અહીંયા શું છે? ભાડું. હવે તમને એમ પ્રશ્ન થાય, દુકાન માલિકને અહીં શું કામ ધ્યાનમાં ન લેવામાં આવે? અહીં જોઈ ને સ્પષ્ટતા કરી છે.
આ વ્યવહારમાં ભાડું એ ખર્ચ હોવાથી ₹15,000 ભાડા ખાતે ઉધાર થશે. શું કામ? દુકાન માલિકને તમે શું કામ ધ્યાનમાં નથી લીધો? યાદ રાખો કે દુકાન માલિકને રોકડા નાણાં આપીએ છીએ, છતાં દુકાન માલિકનું ખાતું ઉધાર થશે નહીં, કારણ કે આપણે તેને જે રકમ ચૂકવીએ છીએ તે તેણે આપેલી સેવાના બદલામાં ચૂકવીએ છીએ. દુકાન માલિક પાસેથી આપણે દુકાન ભાડે લીધી હતી, એટલે એની સેવા લઈએ છીએ. શેની? દુકાન ભાડે લેવાની સેવા. એટલે ભાડું એ આપણા માટે શું છે? ખર્ચ છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ પ્રકારની સેવા મેળવતા હોય ને તો એને પૈસા ચૂકવવા પડે. અહીંયા પગાર ચૂકવો તો આપણે કોઈ કર્મચારી પાસેથી સેવા લીધી છે તો કર્મચારીને પગાર ચૂકવો. અહીંયા રમેશને પગાર ચૂકવો ને તોય આપણે પગાર ખાતે જ લખાત, રમેશ ખાતે ન લખાત. શું કામ? તો કે પગારી આપણે માટે ખર્ચ છે. એટલે જ્યારે કોઈ પણ પ્રકારની સેવા મદદ લેવામાં આવી હોય ત્યારે એ સેવાના ખાતે ઉધાર થાય છે કે સેવાના ખાતે જમા થાય છે, વ્યક્તિ ખાતે આવતું નથી. એટલા માટે ભાડું એ શું છે? ખર્ચ છે. અને નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો. એટલે ખર્ચ કે નુકસાન ખાતે, ભાડા ખાતે શું થશે? ઉધાર થશે. ટૂંકમાં યાદ રહી ગયું ને? જ્યારે કોઈ પણ સેવાની બદલે આપણે નાણાં ચૂકવતા હોય ને, કોઈ પણ સેવા લીધી હોય, સેવાની બદલે નાણાં ચૂકવતા હોય ને, તો એ શું કહેવાય? એ સેવા ખાતે ઉધાર થાય, વ્યક્તિ ખાતે ઉધાર ન થાય. કોઈ વ્યક્તિએ આપણા માટે દલાલનું કામ કરે છે તો આપણે એને દલાલી ચૂકવી, તો એ દલાલી ખાતે ઉધાર થાય. પગારના ₹18,000 ક્લાર્ક શૈલેષને ચૂકવ્યા. જો હમણાં આપણે ચર્ચા કરતા એ જ આવી ગઈ. શૈલેષભાઈ પાસેથી આપણે ક્લાર્કની સેવા લેતા હતા. એ ક્લાર્ક તરીકે આપણી પાસે કામ કરતા હતા. એ આપણી પાસે કામ કરતા હતા એટલે એને આપણે પગાર ચૂકવ્યો. અહીં શૈલેષભાઈને ચૂક્યો, છતાં શૈલેષભાઈની સામે કાંઈ લખ્યું નથી. શું કામ? તો કે પગારની જે એણે કામગીરીની જે સેવા આપી છે ને એ સેવાની બદલે ચૂકવા છે, અને સેવાની બદલે જ્યારે પૈસા ચૂકવાય ત્યારે એ સેવા ખાતે થાય છે ઉધાર. એટલે અહીંયા પગાર એ ધંધાનો કર છે. નિયમ પ્રમાણે ખર્ચ ખાતે ઉધાર, તેથી પગાર ખાતું ઉધાર થશે. શૈલેષભાઈ ખાતે ન થાય, સેવા ખાતે ઉધાર થાય છે. અહીંયા પગાર એણે એની કામગીરીને માટે થઈને આપ્યો તો એટલા માટે. ₹3,000ની ઘાલખાદ થઈ. હવે ઘાલખાદ એટલે નુકસાન. કોઈ પણ વ્યક્તિને આપણે ઉધાર વેચાણ કર્યું, ₹10,000નું ઉધાર વેચાણ કર્યું, 10,000માંથી એને આપણને 9,000 જ આપ્યા, 1,000 ન આપ્યા, તો 1,000 એ ઉધાર વેચાણમાં મળેલા ઓછા પૈસા, જેને આપણે ઘાલખાદ તરીકે ઓળખીએ છીએ. અને ઘાલખાદ એ ધંધા માટે શું છે? નુકસાન છે. અને ધંધા માટે નુકસાન હોય તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ધંધા માટે નુકસાન છે તેથી તેના ખાતે શું થશે? ઉધાર થશે. 3,000ની ઘાલખાદ થઈ. રેડી? પછી છે વ્યાજ ₹5,000 મળ્યું. ₹5,000 વ્યાજ મળ્યું એટલે કે આવક થઈ, ઉપજ થઈ. નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે ઉપજ કે આવક ખાતે જમા. એટલે ઉપજ કે આવક ખાતે જમા. આ વ્યવહારમાં વ્યાજ એ ધંધાની ઉપજ છે, તેથી વ્યાજ ખાતે શું થશે? જમા થશે. દલાલીના ₹5, આ બંને એક જ સરખા થયા. અહીંયા દલાલી મળી, અહીં વ્યાજ મળ્યું. અહીંયા દલાલી મળી, અહીં વ્યાજ મળ્યું. અહીં શું કર્યું? વ્યાજ એ ધંધાની, એટલે વ્યાજ ખાતે જમા થાય તો અહીં દલાલી ખાતે જમા થાય. આ બંને આપણે સેવા આપી હતી. અહીં વ્યાજ આપણે બેંકમાં કંઈક પૈસા મૂક્યા છે, ગમે એને કોઈકને પૈસા આપ્યા હશે. અહીં દલાલી આપણે કોઈ માટે કામ કર્યું હશે એટલા માટે આપણે સેવા આપી હતી, સેવાની સામે પૈસા મળ્યા. સેવાની સામે પૈસા મળતા હોય કે આપતા હોય કે ચૂકવતા હોય, અમારી સેવા નામે ઉધાર કે જમા થાય છે. ટેલિફોન બિલના ₹5,000 ચૂકવ્યા. ટેલિફોન બિલ તો કંઈ ખર્ચ થાય? આ ખર્ચના પૈસા ચૂકવા અને ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. તો આ વ્યવહારમાં ટેલિફોન બિલ એ ધંધાનો ખર્ચ છે, તેથી તેના ખાતે શું થશે? ઉધાર થશે. તેના ખાતે શું થાય? ઉધાર થાય. ફરીવાર આપણે આ બધા વ્યવહારમાં નજર કરીએ કે એક ખાતું તો આપણે જોયું. કયું ખાતું જોયું? ઉપજ ખર્ચ ખાતું જોયું. તો બીજું ખાતું કયું છે? એ બીજા ખાતાની અંદર કાં વ્યક્તિ ખાતાનો નિયમ ને કાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે? જોઈએ.
₹8,000 પગારના ચૂકવ્યા. પગાર એટલે કે રોકડા ચૂકવ્યા. રોકડ એટલે માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર જાય તે જમા. એટલે રોકડ અહીંથી જાય એટલે રોકડ ખાતે જમા થશે. કમિશનના મળ્યા, ₹2,000 કમિશનના મળ્યા એટલે રોકડ મળી. રોકડ ઈ માલ મિલકત ખાતું, અને આવે તે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર થાય. દુકાન માલિકને ભાડાના 15,000 ચૂકવ્યા. ભાડાના પૈસા ચૂકવ્યા. રોકડ જાય છે, રોકડ જાય એટલે માલ મિલકત ખાતે જમા, રોકડ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક તો નિયમ લાગુ કર્યો કયો? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. હવે બીજું જે ખાતું હોય, બીજું ખાતાનો નિયમ આપણે લાગુ કરીએ, અહીંયા રિપીટ કરીએ છીએ. ઓલો અગાઉનો તો એમને જ રહેશે. એક ઉધાર થાય ને એક જમા થાય. દ્વિનોંધી નામા પદ્ધતિમાં યાદ છે ને? દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય. એક ઉધાર થાય ને એક જમા થાય. દાખલા તરીકે 8,000 પગારના ચૂકવ્યા તો પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એમ આપણે એક અસર જોઈતી, બીજી અસર જોતી નહોતી. એ બીજી અસર હવે જોઈએ છે. પગારના 18,000 ક્લાર્કને ચૂકવ્યા. પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે શું કામ જમા કર્યા? તો એક રોકડ ઈ મિલકત છે, અને પૈસા જાય છે એટલે જાય એટલે જમા. માલ મિલકત ખાતાનો નિયમ. 3,000ની ઘાલખાત થઈ. ઘાલખાત એ શું છે? ધંધા માટે નુકસાન છે, તેથી તેના ખાતે ઉધાર થશે. આ તો જે વ્યક્તિ હોય, સામેવાળો વ્યક્તિ, એ વ્યક્તિને ખાતે સંકળાયેલી છે. વ્યાજ ₹5,000 મળ્યું. વ્યાજ 5,000 મળ્યું. પૈસા આવ્યા એટલે રોકડ. રોકડ એટલે કયું ખાતું? માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર, જાય તે જમા. તો રોકડ ખાતે શું થશે? જમા. અને એવી રીતે દલાલીના 5,000 મળ્યા તો સેમ ત્યાં એ જ રૂલ લાગુ પડશે. દલાલીના 5,000 મળ્યા, રોકડ ખાતે ઉધાર, તે દલાલી ખાતે જમા. અને ટેલિફોન બિલના ₹5,000 ચૂકવ્યા. 5,000 ચૂકવ્યા તો 5,000 ગયા એટલે શું થશે? રોકડ ખાતે જમા. આમાં કોઈ ઉધાર વ્યવહાર નથી આવ્યા. મિત્ર, વ્યક્તિ ખાતાનો નિયમ ત્યાં લાગુ પડે. એટલે આપણે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ જોયો. અને હવે પછી આપણે જે પ્રેક્ટિસ કરશું, એ પ્રેક્ટિસની અંદર પછી પાછા બધા જ વ્યવહારોની સાથે પ્રેક્ટિસ થશું. 3 નિયમો એકી સાથે લાગુ કરી અને આપણે, તમે પાછા એમ કહો કે સાહેબ કે આમ તો ન મજા આવે, કંઈક થોડાક તમે કંઈક વાક્યો તો મોકલો. એટલે આપણે 50 વાક્યો તમને આવા મોકલીશ કે જેમાં તમારે વ્યવહારની બેવડી અસર, એટલે કે એક ઉધાર અને એક જમા કઈ રીતે થાય તે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આમાં જો કાંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ દ્વારા પણ જાણ કરજો અને વોટ્સઅપ દ્વારા મેસેજ પણ કરજો. થેન્ક યુ વેરી મચ.